હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે અને આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે। ત્યારે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે હજુ પણ આ સિસ્ટમ ટ્રેક બદલી શકે છે અને વાવાઝોડું બન્યું તો તેનું નામ શક્તિ પણ હશે અને આ વાવાઝોડાને શ્રીલંકા તરફથી શક્તિ નામ આપવામાં આવશે। આ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, જેમણે વાવાઝોડાનો ગુજરાતમાં ખતરો હોવાની વાત કરી છે અને હાલ તો અરબ સાગરમાં આ લો પ્રેશર બન્યું છે જે વાવાઝોડું બની શકે છે આગળ જતા। જો કે આ સાથોસાથ આ સિસ્ટમ ટ્રેક બદલી શકે છે તેવી વાત પણ કરી છે અને સાથે જ આ વાવાઝોડાનું નામ શ્રીલંકા તરફથી શક્તિ આપવામાં આવશે તેવી પણ વાત કરી। ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી, એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025 ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે। અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા। એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે। એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે। અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ।